હજુ બિટ્સને થોડા સેટલ થવા દઈએ ઇન્ડેક્સ અને સ્ટોક્સના બ્રોકરેજ હાઉસીસના રડાર પર શું આવતું દેખાઈ રહ્યું છે. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને આજે ખાસ રિપોર્ટમાં શું છે સેક્ટર કે સ્ટોક્સ બ્રોકરેજ હાઉસીસ તરફથી એ જણાવો. ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે સેક્ટરથી જ કરીશું. તો રિયલ એસ્ટેટ પર જેફરીસે પોતાના મત જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે ટોપ 7 શહેરોમાં રેસિડેન્શિયલ વેચાણ જે છે તે સતત ડબલ ડિજિટ પર જોવા મળી રહ્યું છે અને સતત તેમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને સિઝનલી સૌથી મજબૂત એટલે Q4 દરમિયાન ડબલ ડિજિટમાં રેસિડેન્શિયલનું વેચાણ જોવા મળી રહ્યું છે. એ સાથે સમગ્ર શહેરો જેટલા પણ છે તેમાં કિંમતો ઝડપથી તેમાં બદલાતી જોવા મળી રહી છે. અને એમાં ખાસ કરીને અગર મુંબઈની કિંમતોમાં વાત કરીએ તો 2023 બાદ લગભગ 10% ગ્રોથ જોવા મળ્યો છે. ત્યાં જ NCR એટલે કે દિલ્હી અને બેંગલુરુમાં પણ લગભગ 20% ગ્રોથ કિંમતોમાં જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરીએ આપણે ઇલેક્ટ્રિકલ્સ પર જેફરીસનો મત જાણીશું. તેમના મતે ડિક્સન ટેક માટે તેમને અહીંયા રેટિંગ તેમને અંડર પરફોર્મ કર્યા છે અને લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે. લક્ષ્યાંક તેમને ₹6,440 પ્રતિ શેરથી ઘટાડીને ₹5,920 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે એક વર્ષમાં ડિક્સને લગભગ 150%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. પરંતુ FY25માં તેમના PE લગભગ આપણને 73 ગણા જોવા મળ્યા છે. ત્યાં જ વર્લપૂલ માટે પણ તેમને રેટિંગ અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક અહીંયા ઘટાડ્યા છે. તેમને ₹1265 પ્રતિ શેરથી ઘટાડીને ₹1,125 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે આ કંપનીનો OPM હવે ઘટીને 9 મંથ FY24માં 5% થઈ ગયો છે અને જેની કમ્પેરિઝન FY25-21 માટે 9%થી 12%ની વચ્ચે હતી. અને ડ્યુરેબલ્સ અને જે સેક્ટર્સ છે તેમાં ખૂબ જ એક સ્પર્ધા એટલે કોમ્પિટિશનવાળું આ માર્કેટ છે જેનું ઇમ્પેક્ટને કારણે કરીને તેમને આ બંને કાઉન્ટર માટે તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. TCS પર UBSનો મત જાણીશું. અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કરીને ન્યુટ્રલથી બાય કર્યા છે. લક્ષ્યાંક વધાર્યા છે. લક્ષ્યાંક ₹4,000 પ્રતિ શેરથી વધારીને ₹47 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીએ 100થી 150 બેસિસ પોઈન્ટ સાથે રેવન્યુ ગ્રોથ વધવાની અપેક્ષા જોવા મળી રહી છે. તે સાથે જ FY25ના માર્જિનમાં પણ સુધારો આવે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે તેમના BFSI સેગમેન્ટમાં રિવાઇવલનો સમાવેશ પણ જોવા મળે છે. ગ્રોથમાં ત્યાં ડાયવર્ઝન્સ પણ જોવા મળી શકે છે અને ગ્રોથ ડાયવર્ઝન્સની વાત તેમને ક્લાઉડ માઇગ્રન્સ પ્રોજેક્ટ માટે પણ તેમને કરેલો છે અને ત્યાં પણ એક રિવાઇવલનો સમાવેશ થવાની તેમણે વાત કરી છે. ફેડરલ બેંક પર નોમુરાનો મત જાણશું. અહીંયા તેમને બાય રેટિંગ આપે છે. લક્ષ્યાંક ₹190 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે CEOના ઉત્તરાધિકારી માટે માર્ચ 2024 સુધીમાં ફાઇનલ લિસ્ટ બહાર આવી શકે છે. સાથે જ બિઝનેસનું બેન્કિંગ અને MARG જે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ પણ જોવા મળી શકે છે. એટલે MARG એટલે કે માઇક્રોફિન, એગ્રી, રૂરલ અને ગોલ્ડ લોનમાં એક ડાયવર્ઝન જોવા મળી શકે છે. ત્યારબાદ સેલો પર મોતીલાલ ઓસવાલનો મત જાણશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1100 પ્રતિ શેર કર્યા છે. JK સિમેન્ટ પર મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹5,050 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે દરેક કંપનીના એક્ઝિક્યુશન જે છે તેમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેમના નવા પ્લાનનો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને સ્ટીલ યથાવત જોઈ શકીએ છીએ. અને સાથે જ FY26-25 માટે EBITDA લગભગ 6થી 7%ની વચ્ચે રહેવાનો અંદાજ આપી રહ્યા છે. કેસ્ટરલ ઇન્ડિયા પર મોતીલાલ ઓસવાલનો મત જાણશું. અહીંયા પણ તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹230 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીનો ડિજિટલ ગ્રોથ સખત જોવા મળી રહ્યો છે અને કંપની તેના પર ફોકસ કરી રહી છે. ઇન્ડસ ટાવર્સ પર સિટીનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. લક્ષ્યાંક તેમને ₹265 પ્રતિ શેરથી વધારીને ₹320 પ્રતિ શેર કર્યા છે. એટલે ચારની લિસ્ટ ઘણું લાંબુ છે પરંતુ ખાસ કરીને ઇન્ફોસિસ પર આજે ખાસ ફોકસ હશે કારણ કે તેના બ્રોકરેજ હાઉસ તરફથી જે લક્ષ્યાંક વધાર્યા છે તેનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર.